હે ગાઈસ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. તો આજે છે રામનવમી, તો મારા પરિવાર તરફથી તમને બધાને હેપી રામનવમી. તો અમે જઈએ છીએ આજે અમારા ગામમાં રામનવમી ઉજવે છે, તો એ જોવા જઈએ છીએ હું ને મમ્મી બી. તો હાલો તમને પણ બતાવું કે અમારા ગામમાં કઈ રીતે રામનવમી ઉજવે છે. ટ્રેન આવી, ફાટક બંધ છે. બધું શણગાર્યું છે મસ્ત જો. કેટલું પબ્લિક છે. પબ્લિક છે, પોલીસે મુકાઈ ગઈ છે. તો ગાઈસ, રામજીની રથયાત્રા મંદિરથી આવી ગઈ છે દર્શન કરીને. તો હવે અહીંયાથી બધા જોડાઈ જશે અને જશે હવે સીધા રામજી મંદિરે. તો ગાઈસ, અમારા ગામમાં એક રામનવમી ખૂબ સરસ અને ભવ્ય ઉજવાય છે. બીજા તહેવારો તો ઠીક, પણ તો અહીંયા હનુમાન દાદા પણ આવી ગયા છે. જ્યાં રામજી હોય ને ત્યાં હનુમાન ન હોય એવું તો બને જ નહીં. તો આ હનુમાન દાદા બન્યા છે એ ભાઈ અમારી શેરીના જ છે. તો ગાઈસ, આજે રામનવમીના દિવસે અમારા ગામમાં આખું ગામ બંધ હોય છે અને લોકો સેવા કરતા હોય છે. ઠંડા પાણી, શરબત, ફ્રૂટ્સ આ બધાના ટોલ હોય અને ત્યાં લોકો બધા ફ્રીમાં આપતા હોય છે અને એ સેવા કરતા હોય છે. આ રેલવે સ્ટેશન છે. હવે બધા અહીંયા આવશે. રેલીના બધા લોકો અહીંયા આવશે ને પછી અહીંયા રાસ રમશે. આ બધા ક્યાં ચડીને બેઠા છે. હવે બધું પબ્લિક અહીંયા આવશે. પછી અહીંયા બધા રાસ રમશે. અવાજ નથી આવતો બરોબર. કેટલું પબ્લિક છે. જય
તો ગાઈસ, આજના દિવસે ખબર પડે કે અમારા ગામમાં કેટલું પબ્લિક છે. આડા દિવસે તો તમને કોઈ એટલું બધું પબ્લિક જોવા જ ન મળે, પણ આ રામનવમીના તહેવારના દિવસે અમારું આખું ગામ હળી મળીને આ તહેવારો ઉજવે છે. કારણ કે રામનવમીનો તહેવાર અમે બધાના દિલમાં એક રામ પ્રત્યેનો ભાવ, દર વર્ષે અમે આ રીતે રામનવમી ઉજવીએ છીએ. બધી દુકાનો બંધ આજે. તો ગાઈસ, હવે રથયાત્રા અહીંયા મોટા રામજી મંદિર આવી ગઈ છે. આ છે અમારું ગામનું સૌથી મોટું રામજી મંદિર. તો રથયાત્રા અહીંયાથી શરૂ થાય છે, પછી સ્વામિનારાયણના મંદિર સુધી જાય અને ત્યાંથી પાછળ અહીંયા આવે છે. તો અહીંયા આવી ગઈ છે. હવે અહીંયા આરતી કરશે ને અહીંયાથી મટકી ફોડશે. તો અહીં આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.